પશુપાલકો માટે રાહતના સમાચાર। સુરેન્દ્રનગરના વઢવાણ સુરસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરતા આનંદની લાગણી છવાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી છે। ડેરીએ દૂધના ખરીદ ભાવના પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કર્યો છે। આ વધારા સાથે હવે પ્રતિ કિલો ફીટનો ભાવ 830 થયો હતો અને સુરસાગર ડેરીના ચેરમેન નરેશકુમાર મારુ અને પૂર્વ ચેરમેન બાબાભાઈ સભાડે આ નિર્ણયને જાહેરાત કરી હતી। જિલ્લામાં 650 દૂધ સહકારી મંડળીઓ કાર્યરત છે। આ મંડળીઓ દ્વારા દૈનિક 5,25,000 કિલો દૂધનું સંપાદન થાય છે। દર 10 દિવસે પશુપાલકોને દૂધ ખરીદી પેટે 23 કરોડ રૂપિયા સીધા તેના ખાતામાં જમા કરવામાં આવે છે। ઉનાળામાં દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટતું હોવાથી પશુપાલકોને આર્થિક નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગત મહિને પણ ડેરીએ દૂધની ખરીદીમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો। આ 2 મહિનામાં કુલ 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય સહકારી દૂધ વ્યવસ્થામાં અગ્રેસર છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સુરસાગર ડેરી દૂધગંગા અને ઝાલાવાડની જીવાદોરી તરીકે જાણીતી છે। ડેરીના નિયામક મંડળે ભવિષ્યમાં પણ પશુપાલકોને વધુ સારા ભાવ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મારું નામ રાજાભાઈ ભરવાડ છે। અમે છેલ્લા 12 વર્ષથી દૂધ ભરી સુરસાગર ડેરીમાં ને અત્યારે સારું છે ને અત્યારે અમારે ભાવ 8 રૂપિયા ને 35 પૈસા ભાવ છે। ભાવ જ્યાં મહિને ભાવ વધાર્યો હતો ને અત્યારે 35 પૈસા ભાવ વધાર્યો છે। એટલે અત્યારે ઉત્પાદન થોડુંક દૂધનું ઓછું એટલે ભાવ અમારે સારો આવે। દૂધનું ઉત્પાદન અમારે અત્યારે સાવ ઓછું આવે ઉનાળાના હિસાબે। મહિને ડેરીમાં દૂધ ભરવી અમે 250 લીટર ભરવી, 250 લીટર દૂધ થાય અમારે મહિને। અને દૂધ ઉત્પાદન અત્યારે ઓછું ખરું ને એના હિસાબે અત્યારે મહિને 250 લીટર થાય દૂધ ઉત્પાદન। ભાવ વધારો કર્યો સારું લાગે અમને। અત્યારે ભાવ વધારો કર્યો 8 રૂપિયા ને 35 પૈસા ભાવ વધારો કર્યો અમારો, અત્યારે સારું લાગે અમને। મારું નામ સુરેશભાઈ મખાભાઈ છે। હું મહિનામાં 800 થી 900 લીટર દૂધ ભરું છું। 35 પૈસાથી વધારે દૂધનો ભાવનો વધારો થયો છે તો અમને ઘણો સારો લાભ મળે છે અને ડેરીના બધાય ચેરમેનનો ખૂબ ખૂબ આભાર માનવી છે। 10 થી